every intelligent people will do anything but not serve anywhere. बुद्धिशाली, प्रतिभाशाली, आवड़त, ગુણિયલ, વ્યક્તિઓ ક્યારેય નોકરી નહીં કરે. એ કશું કેવું કરશે કે જેની નોંધ સમાજમાં લેવાશે. એ નોકરી ના કરે, એ પોતાનો રસ્તો બનાવે. એ ગાયક, એ કલાકાર, એ શિલ્પકાર, નૃત્યકાર, ગીતકાર, સંગીતકાર, ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ, ટેકનોગ્રેટ, આ લોકો નોકરી કરવા માટે નથી. એમની અંદર રહેલી શક્તિઓ એમને 10મી દિશા, નવી દિશા બતાવે છે. આ દિશામાં જા. અને એવું ગજબ કામ કરી કાઢે છે કે સમાજે સલામ જ કરવી પડે. નોકરી બનીને તમે કરી શું શકો? નોકરી એટલે એક ગુલામી. અહીંયા પશ્ચિમના દેશમાં તો એવી વ્યાખ્યાઓ પણ છે કે જેને એવું લાગે એનામાં કોઈ આવડત નથી, કશું નહીં કરી શકે, એને નોકરી કરવી. જે કંઈ ના કરી શકે એ નોકરી કરે, એ ગુલામી કરે, એ માલિકના હુકમો પાળે. એને પોતાનું કશું નહીં વિચારવાનું. એની વફાદારીની જે કિંમત આપે એમાંથી એને જીવવાનું. એની બ્રેડ લેબર છે, રોટલી મળી રહેશે. બહુ મોટા વિશાળ સ્વપ્ન નહીં જોવાના. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જીવવાનું, જીવવાનું અને જીવવાનું. અને છેલ્લે 50, 60, 70 વર્ષ આવી રીતે જીવ્યા પછી મરી જવાનું. તમારે કોઈ મોટું સ્વપ્ન, મોટું મહાન મકાન, સંપત્તિ, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા, સત્તા, લોકપ્રિયતા, આવું કશું જ વિચારવાનું નહીં. કેમ કે તમારે માત્ર નોકરી કરવી છે. માત્ર ગુલામી કરો. જેને સ્વભાવમાં ગુલામી નથી, જેને આકાશની જેમ વિકસવું છે, જેને એવું લાગે છે બધી દિશાઓ મારી છે, હું કોઈ પણ દિશામાં ખુલીશ અને ખીલીશ. આ અત્યંત તેજસ્વીતાનું પરિણામ છે. હા, પણ જે આવું કશું નથી કરી શકતા એ 10 થી 6 નોકરી કરશે.